જૂનાગઢના ખેડૂત હિતરક્ષક સમિતિના ભરત લાડાણીનો ઓડિયો વાયરલ થયો, જેમાં કેશોદમાં તુવેર મામલે નાફેડના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે. ભરત લાડાણી તુવેરમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ કરી રહ્યા છે. બ્લોક સાહેબ બોલો. બ્લોક સાહેબ ભરતભાઈ લાડાણી વાત કરું. બોલો ને ભાઈ. સવારે આપણે વાત થઈ હતી કે તમે કીધું હતું હું કોઈ ખેરખાઈને છોડીશ નહીં તુવેરદારના ભ્રષ્ટાચારમાં. અત્યારે માર્કેટની યાર્ડમાં થપ્પા માર્યા છે, એના ચાયણા હાલે છે, બોગસ માલ એક બાજુ થપ્પો થાય છે. બરાબર, તમે તપાસ અધિકારી જુઓ. કલેક્ટર પારજી સાહેબ મેં વાત કરી છે. બરાબર, કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા સાહેબ વાત કરી છે. અત્યારે મીડિયા મારી સાથે છે અને હું ખેડૂતને બોલાવું છું, 100 થી વધારે ખેડૂતને આ તાલુકાના. અત્યારે તમારા કચરો તુવેર જે 100 રૂપિયાનું મણ નો કોઈ લે, ઢોર પણ ના ખાય, એના થપ્પા અલગ લાગ્યા છે અને ચાઇના હાલે છે. બરાબર, આ અમે જ રોકાયું છે. આ બાબતમાં તમારું શું કહેવાનું છે, તમે શું પગલાં લ્યો છો અત્યારે તાત્કાલિક? કોઈ વાંધો નહીં, તો તમારે આ જે અત્યારે જે થપ્પા માર્યા છે